સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જાહેર સભાને સંબોધન કરીને ઉમેદવારી નોંધાવી। બીજેપીના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ 5 લાખથી વધુ મતે લોકસભાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિત મોદી પરિવાર સાથે ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો। સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવારે કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજના યુવા આગેવાન ચંદુભાઈ સિહોરાની લોકસભાની ટિકિટ આપી છે। ત્યારે લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા એડી ચોટીનું જોર લગાવીને લોકસભાની ચૂંટણી જીતવા કાર્યકરોની કામે લગાડી દીધા છે। ત્યારે આજરોજ સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ કલેક્ટર કચેરીએ ચૂંટણી અધિકારી કેયુરસિંહ સંપટ પાસે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારે આ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપુરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત ધ્રાંગધ્રા, દસાડા, વઢવાણ અને ચોટીલાના ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ભાજપના રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ 5 લાખથી વધુની મતે જીત હાંસલ કરવાની આશા વ્યક્ત કરી હતી। તેમજ વિશાળ કાર્યકરોની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજીને લોકસભાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું। સુરેન્દ્રનગર 9 લોકસભા વિસ્તારનું મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે। આ બધા મિત્રોએ પણ બજારોમાં જોયું છે કે લોકોનો જન સહેલાબ આજે સુરેન્દ્રનગરની બજારમાં હતો અને ભાજપના સમર્થનમાં હતો, મારા સમર્થનમાં હતો, મોદી સાહેબના સમર્થનમાં હતો। ત્યારે આ લોકસભાની સીટ અમે 5 લાખથી જીતવાના છીએ એમ કોઈ શંકા નથી। ખાસ કરીને કેવો પ્રતિસાદ મતદારોનો મળી રહ્યો? મતદારોમાં અત્યારે માત્ર મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે, મોદી સાહેબના વિકાસના કામોની જ વાતો થઈ રહી છે। મોદી સાહેબે એમના વડાપ્રધાન બન્યા પછીના 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ લોકોને આપેલું છે અને હવે પછીના 10 વર્ષમાં એમનો રોડ મેપ પણ લોકોની વચ્ચે મૂકેલો છે કે આ દેશને જે દિશાએ અને વિશ્વગુરુ બનાવવાના તરફ લઈ જવાના છે। ત્યારે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જણાઈ રહ્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।